કે જે ઉચ્ચ અધિકારીઓ છે, સાથે જ ઉચ્ચ નેતાઓ, દિગ્ગજ નેતાઓ છે, એ પણ અત્યારે પહોંચી રહ્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જો કે સારવાર એક બાજુ જે લોકો બચ્યા છે, જેમને નાની મોટી ઈજાઓ થઈ છે, એ લોકોને આપવામાં આવી રહી છે. પૂરેપૂરો જે લોકો બચી શકે તેઓ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હમણાં જ ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે એક જિંદગી અમારા માટે ખૂબ જ જરૂરી છે, એ પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય. એટલે દરેક જિંદગીને બચાવવાનો જે બચી ગયા છે લોકોને પ્રયાસ થઈ રહ્યો છે. જોકે પ્લેન દુર્ઘટના મુદ્દે CR પાટીલે પણ નિવેદન આપ્યું છે. તો વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા. CR પાટીલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આજનો દિવસ એ ખૂબ જ દુઃખદ છે. ભાજપ પરિવાર માટે પણ ખૂબ મોટો આંચકો છે. અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું.